ત્યારબાદ આપણે અન્ય પછાત વર્ગો વિશે માહિતી મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું તેમ બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે વિશેષ જોગવાઈ છે, એટલે કે ખાસ પ્રકારની જોગવાઈઓ કાયદાઓ છે તે ઘડવામાં આવેલા છે। આ બંને સમૂહો ઉપરાંત ભારતના બંધારણમાં એટલે કે જે એસસી અને એસટી ઉપરાંત ભારતના બંધારણમાં અન્ય પછાત વર્ગોનો ઉલ્લેખ થયેલો છે। અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી। ઓબીસીનું ફૂલ ફોર્મ થશે અધર બેકવર્ડ ક્લાસ, જેમાં સામાજિક સમાજની દરજ્જે, શૈક્ષણિક શિક્ષણના પ્રમાણમાં અને આર્થિક નાણાકીય રીતે પણ પછાત વર્ગોનો સમાવેશ છે તે અન્ય પછાત વર્ગોમાં કરવામાં આવેલો છે। અન્ય પછાત વર્ગો માટે સમગ્ર ભારતની કોઈ સૂચિ કે યાદી નથી, એટલે કે અન્ય પછાત વર્ગ માટે આ જે વર્ગ છે તેમાં સમગ્ર ભારતની આખા ભારતની કોઈ એવી સૂચિ કે યાદી છે નહીં, પણ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોએ એટલે કે શિક્ષણ મંત્રાલય અને જે રાજ્ય સરકાર છે તેઓએ આવી યાદી બનાવી છે। આ યાદીઓમાં કેટલીક વિસંગતતા જોવા મળે છે, એટલે કે આ યાદીમાં અમુક જગ્યાએ છે ઘણું વિવિધતા જોવા મળે છે। ભારતમાં શ્રી કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં સૌપ્રથમ 1953માં કમિશન પંચ નિમાયું હતું। સૌપ્રથમ કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં કયું પંચ? તો કે કમિશન પંચ છે તેની નિમણૂક કરવામાં આવી હતી। ક્યારે? તો કે 1953માં। આ કમિશને આખા દેશમાંથી 2399 જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવિષ્ટ કરી હતી। એટલે કે જે કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતા હેઠળ જે કમિશન પંચ નિમાણું હતું તે કમિશન પંચે આખા દેશમાંથી 2399 જેટલી જ્ઞાતિઓ છે જે શૈક્ષણિક, આર્થિક અને સામાજિક રીતે તેનો દરજ્જો નીચો હોય તેવી જ્ઞાતિઓને અન્ય પછાત જ્ઞાતિઓની યાદીમાં તેને સમાવેશ કરવામાં આવી હતી। આ કમિશનને સામાજિક દરજ્જાનો કોટિક્રમ અને પછાતપણાનો માપદંડ સ્વીકાર્યો, પરંતુ તેમની ભલામણનો સ્વીકાર ન થયો। આ જે કમિશન છે તેમણે સામાજિક દરજ્જાનો કોટિક્રમ કે સમાજની દ્રષ્ટિએ કઈ જ્ઞાતિ ઉચ્ચ કક્ષાની, કઈ મધ્ય કક્ષાની અને કઈ નિમ્ન કક્ષાની છે તેણે તેનો કોટિક્રમ અને પછાતપણા કે કઈ જ્ઞાતિ પછાત છે તેનો માપદંડ છે તેનો સ્વીકાર કરેલો, પરંતુ તેમની ભલામણોને સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવી નહીં। ભારત સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ના હેતુઓને અનુલક્ષીને તેને ધ્યાનમાં રાખીને 1979માં બીજા પંચને છે તે નિમણૂક કરવામાં આવી। આ પંચના અધ્યક્ષ શ્રી બીપી મંડલ હતા। તમને પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે છે કે 1979માં જે પંચ નિમવામાં આવ્યું હતું તેના અધ્યક્ષ કોણ હતા? તો શ્રી બીપી મંડલ હતા। આ કમિશન છે તે બીપી મંડલના નામ ઉપરથી મંડલ કમિશન તરીકે ઓળખાય છે। પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે છે કે 1979માં કયું કમિશન નિમાણું હતું? તો મંડલ કમિશન। આ પંચના તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસ હતા। એટલે કે જે મંડલ કમિશન છે તે મંડલ કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો કે જે આંતરરાષ્ટ્રીય એટલે કે વિવિધ દેશોની ખ્યાતિ ધરાવતા ભારતના જે આપણા સમાજશાસ્ત્રી હતા શ્રી એમ.એન. શ્રીનિવાસ, તેણે તેના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા। મંડળ પંચને નીચેની કામગીરી સોંપવામાં આવી હતી। મંડળ પંચને ભારત સરકાર દ્વારા કઈ કામગીરી સોંપવામાં આવેલી હતી તે જોઈએ આપણે। તો તેમાં પહેલું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો છે તે નક્કી કરવા માટેના માપદંડો નક્કી કરવા। એટલે કે સમાજમાં અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો છે એ વર્ગ નક્કી કરવા માટે કયા માપદંડોનો ઉપયોગ થશે તે માપદંડોને સૌપ્રથમ નક્કી કરવા। બીજું હતું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિકાસ માટેના પગલાંની ભલામણ કરવી। હવે માપદંડો નક્કી કર્યા બાદ આપણને ખ્યાલ આવી જશે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો ક્યાં છે। તો આ પછાત વર્ગોનો વિકાસ કરવા માટે પગલાંની ભલામણ કરવી કે તેના માટે કયા પગલાઓ છે એ લેવા પડે તે માટેની વિચારણા કરવી। ત્યાર પછી ત્રીજું હતું કે જાહેર સેવાઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી તેવા પછાત વર્ગોને નોકરીઓમાં અનામતની જોગવાઈ અંગે ભલામણ કરવી। આપણને ખ્યાલ છે કે જે વર્ગ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હશે તે સ્વાભાવિક છે કે સમાજમાં તેનો દરજ્જો નીચો હશે અને શિક્ષણ તેનોમાં ઓછું હશે, જેથી કરીને તેનામાં નોકરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે તેવી જ્ઞાતિઓના લોકોમાં। તો આવી જ્ઞાતિઓના પછાત વર્ગોના જે લોકો છે
તેમાં નોકરીઓમાં અનામતની જોગવાઈ, એટલે નોકરી માટે તેવા વર્ગના લોકો માટે અનામત સીટ રાખવી તે માટેની ભલામણ કરવી. આ તેમની કામગીરી હતી. ત્યારબાદ તો કે મંડળ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા અપનાવેલા માપદંડો. હવે જે ભારત સરકાર દ્વારા મંડળ કમિશનને સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે સૌપ્રથમ તો માપદંડો નક્કી કરવાનું કહ્યું હતું, તે અપનાવેલા માપદંડો ક્યાં છે તે જોઈએ. મંડળ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એવા 3 વિભાગના માપદંડો અપનાવ્યા હતા. પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે છે કે મંડળ પંચે સામાજિક, શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે કયા પ્રકારના માપદંડો અપનાવેલા હતા? તો 3 પ્રકારના આવશે. સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એવા 3 વિભાગમાં છે માપદંડો અપનાવ્યા હતા. તેમાંથી પહેલું જોઈએ આપણે સામાજિક માપદંડ. સામાજિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 4 માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. પહેલું છે જે જ્ઞાતિઓ કે વર્ગો સામાજિક રીતે પછાત ગણાતા હોય, સમાજમાં અમુક જ્ઞાતિ છે તેને પછાત ગણાતી હોય તે. બીજું છે જે જ્ઞાતિઓ કે વર્ગો તેમની આજીવિકા માટે શારીરિક શ્રમ ઉપર આધાર રાખતા હોય. જે જ્ઞાતિઓ કે વર્ગ અમુક જ્ઞાતિના અથવા તો અમુક વર્ગના લોકો છે તે પોતાની નાણાકીય પ્રવૃત્તિ માટે, પોતે વેતન મેળવવા માટે, નાણાં કમાવા માટે પોતાને માટે શું હોય છે તો કે શારીરિક શ્રમ ઉપર જ તે આધાર રાખતા હોય છે. ઉદાહરણ તરીકે ખેતમજૂરો. તો આ ખેતમજૂરો છે તે શારીરિક શ્રમ કરીને જ પોતે છે વેતન પ્રાપ્ત કરતા હોય છે અને આના આધારે પોતે પોતાનું જીવન જીવતા હોય છે. તો આવી રીતે જે જ્ઞાતિઓ કે વર્ગો તેમની આજીવિકા, જીવન જીવવા માટે શારીરિક શ્રમ ઉપર આધાર રાખતા હોય તેને સામાજિક માપદંડમાં છે સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્રીજું છે કે જે જ્ઞાતિઓ કે વર્ગોના ગામડામાં વસતા લોકોના 25% સ્ત્રીઓ અને 10% પુરુષો અને શહેરોમાં વસતા લોકોના 10% સ્ત્રીઓ અને 5% પુરુષો રાજ્યની સરેરાશ કરતાં વધારે સંખ્યામાં 17 વર્ષથી નીચેની ઉંમરે લગ્ન કરતા હોય. કેવી જ્ઞાતિના લોકો? તો કે જે જ્ઞાતિ કે વર્ગના લોકો ગામડામાં વસતા લોકોના 25% સ્ત્રીઓ, એટલે કે ગામડામાં જેટલી વસ્તી હોય તેની 25% સ્ત્રીઓ અને તેના 10% છે તે પુરુષો, અને શહેરમાં વસવાટ કરતા લોકોના જે સંખ્યા હોય તેમાં શહેરમાં વસતા લોકોના 10% સ્ત્રીઓ એવી હોય અને 5% પુરુષો એવા હોય કે જે સરેરાશ કરતા બીજા બધા લોકોની સરખામણીએ સરેરાશ હોય તેના કરતાં વધારે સંખ્યામાં, એટલે કે પોતાની ગ્રામ્ય વિસ્તારની અથવા તો શહેરી વિસ્તારની જેટલી સંખ્યા હોય તેની જે સરેરાશ છે તેના કરતાં વધારે લોકો છે તે 17 વર્ષથી નીચેની ઉંમરે છે તેમના લગ્ન થઈ જતા હોય, લગ્ન કરી દેતા હોય તેવી જ્ઞાતિના લોકો. ચોથું છે જે જ્ઞાતિઓ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતાં 25% વધુ સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય. જે જ્ઞાતિ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતાં, એટલે કે રાજ્યની સરેરાશ સ્ત્રીઓની યાદી છે, કામ કરતી સ્ત્રીઓની યાદી ટકાવારી, તેમાંથી 25%થી વધારે સ્ત્રીઓ આજીવિકા માટે, એટલે કે પોતાને નાણાં કમાવવા માટે કામ કરતી હોય, શારીરિક શ્રમ કરતી હોય તેવી જ્ઞાતિના લોકોને સામાજિક રીતે પછાત કહી શકાય છે. બીજું શૈક્ષણિક માપદંડ છે. મંડળ કમિશને અપનાવેલા માપદંડોમાં બીજું માપદંડ શૈક્ષણિક માપદંડ. શૈક્ષણિક પછાતપણું, શિક્ષણની રીતે પછાતપણું નક્કી કરવા માટે નીચેના 3 માપદંડો અપનાવવામાં આવ્યા હતા. રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિઓ કે વર્ગોમાં 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો નિશાળે ગયા જ ન હોય, એટલે કે રાજ્યની જે સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિઓ, એવી જ્ઞાતિ કે જે 25%થી વધારે જ્ઞાતિઓ કે વર્ગના 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો છે તે નિશાળે ગયા જ ન હોય તેવી જ્ઞાતિ છે તેને શૈક્ષણિક રીતે પછાત કહી શકાય છે. બીજું છે કે રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષના બાળકો અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા હોય. પહેલું કે 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો નિશાળે જ ન ગયા હોય, અને બીજું કે 5 થી 15 વર્ષની અંદર કદાચ નિશાળે ગયા હોય તો તેણે અધવચ્ચેથી અભ્યાસ છે તે છોડી દીધો હોય, એટલે કે તેણે છે પ્રાથમિક શિક્ષણ મેળવી જ ન શક્યા હોય અથવા તો અધૂરું છોડ્યું હોય તેવા લોકો. ત્રીજું છે રાજ્યની સરેરાશ કરતાં 25% ઓછા જે જ્ઞાતિ કે વર્ગોમાં મેટ્રિક ભણેલા હોય. મેટ્રિક એટલે કે ધોરણ 10 સુધી. તો એવા સરેરાશ, એટલે કે રાજ્યની જે સરેરાશ કરતાં 25% ઓછા જ્ઞાતિઓ કે વર્ગોના લોકો છે,
એટલે કે જે જ્ઞાતિના કે વર્ગના લોકો હોય તેના 25% કરતાં પણ ઓછા લોકો છે જેણે મેટ્રિક પાસ કરેલું હોય, એટલે કે 10 ધોરણ સુધી જ માત્ર ભણેલા હોય. તો આવી રીતે આ 3 માપદંડના આધારે શૈક્ષણિક પછાતપણું છે તે નક્કી કરી શકાય છે. ત્રીજું માપદંડ છે આર્થિક માપદંડ, નાણાકીય માપદંડ. સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 3 આર્થિક માપદંડ અપનાવવામાં આવ્યા હતા. જેમ કે રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ કે વર્ગોમાં કુટુંબોની મિલકતની કિંમત 25% કરતાં ઓછી હોય, એટલે કે સરેરાશ જેટલા રાજ્યની સંખ્યા હોય તેમાંથી જે જ્ઞાતિ કે વર્ગના કુટુંબની મિલકતની કિંમતની 25% કરતાં પણ, એટલે કે એવા વર્ગના લોકો, એવા જ્ઞાતિના લોકો કે જેની જે સરેરાશ મિલકત હોય, બરાબર, તેના કરતાં 25% કરતાં પણ ઓછી તેની મિલકત જોવા મળતી હોય, એટલે આર્થિક રીતે તે નબળા હોય. બીજું છે કે રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ કે વર્ગોના 25% કરતાં વધારે કુટુંબો છે તે કાચા મકાનમાં રહેતા હોય, તેની પાસે છે પાકા મકાન હોય નહીં, એટલે કે જે જ્ઞાતિના કુલ લોકો છે તેના 25% લોકો એવા હોય કે જે કાચા મકાનમાં વસવાટ કરતા હોય. ત્રીજું છે જે જ્ઞાતિઓ કે વર્ગોના 25% કરતાં વધારે કુટુંબોને રોજગારની જરૂરિયાત માટે લોન લેવી પડતી હોય, એટલે કે જ્ઞાતિ કે વર્ગના જેટલા લોકો છે તેમાંથી 25% લોકો અને તેનાથી વધારે લોકો છે એ પોતાની રોજગારની જરૂરિયાત, એટલે કે તેનો ધંધો, વ્યવસાય અથવા તો તેની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે તેણે બીજા પાસેથી ઉછીના નાણાં, એટલે કે લોન લેવી પડતી હોય, તેવા વ્યક્તિઓને, તેવી જ્ઞાતિના લોકોને આર્થિક રીતે પછાત કહી શકાય છે. મંડલ પંચે નિષ્ણાંતોની સમિતિ નિમીને સર્વેક્ષણ કરાવ્યું હતું. મંડલ પંચે જે નિષ્ણાંત વ્યક્તિઓ હોય, ખૂબ જ તજજ્ઞ વ્યક્તિઓ હોય, તેની નિમણૂક કરી અને આવું સર્વેક્ષણ છે તે કરાવવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણના હેતુ માહિતી દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના એકમો તરીકે માપદંડ તરીકે ઉપયોગ કર્યો અને અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરીને પોતાની ભલામણ સાથેનો અહેવાલ 1980માં ભારત સરકારને સુપરત કર્યો. એટલે કે જે મંડલ કમિશને તજજ્ઞ વ્યક્તિઓની નિમણૂક કરી અને તેને સર્વેક્ષણ, એટલે કે તેને સર્વે કરવાનું શરૂ કરી દીધું. સર્વે કર્યા બાદ તેણે પોતાની ભલામણો સાથેનો, એટલે કે સરકારે જે પ્રમાણેની માહિતી માંગેલી હતી, જે પ્રમાણેની ભલામણો છે એ કરવાનું કહેલું હતું, તે પ્રમાણેની ભલામણ સાથેનો અહેવાલ 1980માં ભારત સરકારને મંડલ કમિશન દ્વારા સુપરત, એટલે કે ફરીથી પરત કરવામાં આવ્યો. 1982માં આ અહેવાલની ચર્ચા સંસદમાં થઈ. 1980માં સરકારને આપવામાં આવ્યો અને 1982માં આ જે અહેવાલ છે તેની ચર્ચા સંસદમાં થઈ હતી, એટલે કે સરકારમાં થઈ હતી. અમલ, પ્રત્યાઘાત, ન્યાય અને પગલાં. 13મી ઓગસ્ટ 1990ના જાહેરનામાથી, ક્યારે 13મી ઓગસ્ટ 1990ના જાહેરનામાથી તે વખતની સરકારે મંડલ પંચની ભલામણોને અમલ કર્યો હતો. મંડલ કમિશનની ભલામણનો અમલ ક્યારે થયો હતો? તો કે 13મી ઓગસ્ટ 1990ના જાહેરનામાથી ત્યારની સરકાર જે હતી તેણે મંડલ પંચની ભલામણોનો અમલ કર્યો હતો, તેનો સ્વીકાર કર્યો હતો. આ જાહેરનામાથી ભારત સરકારની સનદી જગ્યાઓ અને સેવાઓમાં અન્ય પછાત વર્ગો, એટલે કે OBCSને માટે 27% જગ્યાઓ છે તે અનામત રાખવાની ભલામણ જોગવાઈ કરવામાં આવી હતી. જાહેરનામાથી ભારત સરકારની સનદી જગ્યાઓ, એટલે કે જે સરકારના જે પ્રતિનિધિઓ છે તેની જગ્યાઓ અને સેવાઓમાં જે અન્ય પછાત વર્ગો, એટલે કે જેમ કે ગવર્મેન્ટ જોબ્સ કહેવામાં આવે, તેમાં અન્ય પછાત વર્ગો એટલે OBCના લોકો માટે 27% જગ્યાઓ છે તે અનામત રાખવા માટે જોગવાઈ કરવામાં આવી હતી. અનામતની આ જોગવાઈઓ વિશાળ પાયા ઉપર વિરોધ થયો હતો. ઘણા બધા લોકો જે OBCમાં ન આવતા હતા તેણે આ જોગવાઈનો વિરોધ કર્યો હતો અને સર્વોચ્ચ અદાલતમાં અનામતની જોગવાઈને પડકારતી રીટપીટનો થઈ હતી. રીટપીસનું થઈ હતી, એટલે કે સર્વોચ્ચ અદાલતમાં આ અનામતની સામે છે એ ઘણા બધા વિરોધ થયા હતા, જેથી કરીને ત્યાં ઝઘડાઓ થયા હતા. નામદાર સર્વોચ્ચ અદાલતે 16મી નવેમ્બર 1992માં બહુમતીથી ચુકાદો આપ્યો હતો. જ્યારે કેસ તરીકે સર્વોચ્ચ અદાલતમાં છે એ આ વિરોધ પહોંચી ગયો ત્યારે 16મી નવેમ્બર 1992માં બહુમતીથી ચુકાદો છે તે આપ્યો હતો. એટલે કે બહુમતી જે રીતે થઈ તે રીતે છે એ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો.
આ ચુકાદામાં એવી શરત મૂકવામાં આવી કે અનામત અંગેના જાહેરનામાનો અમલ કરવામાં અન્ય પછાત વર્ગોમાં જે વ્યક્તિઓ સામાજિક રીતે વિકસિત છે તેઓને અનામતના લાભોથી બાકાત રાખવા. તો ચુકાદો કેવી રીતે કરવામાં આવ્યો હતો? તો કે જે વ્યક્તિઓ ઓબીસીમાં આવે છે અને સામાજિક રીતે વિકસિત છે, એટલે કે સમાજની દ્રષ્ટિએ તેવા લોકો વિકસિત છે અને છતાં પણ ઓબીસીમાં આવે છે, તેને આ બધા લાભોથી બાકાત રાખવા, એટલે કે તેને આ બધા લાભ મળશે નહીં. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે ભારત સરકાર અને બધી રાજ્ય સરકારોને અન્ય પછાત વર્ગોની યાદી અંગે લોકોની ફરિયાદ રજૂઆતને લક્ષમાં લઈને તેમાં આવશ્યક વધારા કરવા માટે કાયમી તંત્ર ઊભું કરવાનો આદેશ આપ્યો. બીજો નિર્ણય શું લેવામાં આવ્યો હતો? તો કે જે અન્ય પછાત વર્ગને લઈને જે રાજ્ય સરકાર અથવા તો અમુક જે ઉચ્ચ જ્ઞાતિ ધરાવતા લોકોએ જે ફરિયાદો કરી હતી તેને લઈને અમુક પ્રકારે આવશ્યક જરૂરી એવા વધારા કરવા માટે કાયમી તંત્ર, જેમ કે મંડળ કમિશન પંચ રચાયું તેવી રીતે કાયમી પંચ રહે તેવું એક તંત્ર ઊભું કરવાનો આદેશ અપાયો. આ આદેશને અનુલક્ષીને 1993માં પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવી. કાયમી તંત્ર ઊભું કરવાનું હતું એટલા માટે 1993માં અન્ય પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય પંચની, એટલે કે રાષ્ટ્ર તરફથી એક પંચની રચના કરવામાં આવી. પ્રસંગોપાત એટલે કે સમય અનુસાર તેની પુનર્રચના કરવામાં આવી. સમય જતાં તેની ફરીથી રચના કરવાની આવશ્યકતા જણાઈ. 1999માં ભારત સરકારે નિષ્ણાંતોની સમિતિ નિમી. 1999માં ફરીથી નિષ્ણાંત વ્યક્તિઓની સમિતિ છે તેની નિમણૂક કરવામાં આવી. આ સમિતિને અન્ય પછાત વર્ગોમાંથી વિકસિત વ્યક્તિઓને ઓળખી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું. અગાઉ પણ આપણે જોઈ ગયા છીએ કે જે વ્યક્તિઓ સામાજિક રીતે વિકસિત છે તેને આ ઓબીસીમાં આવતા હોય તો તેને તેનો લાભ છે તે મળી શકશે નહીં તેવું સર્વોચ્ચ અદાલતે નિર્ણય કર્યો હતો. તો આ જે સમિતિ 1999માં નિષ્ણાંતોની સમિતિ નિમવામાં આવી તે લોકોને કાર્ય શું સોંપવામાં આવ્યું? તો કે તે સમિતિને જે અન્ય પછાત વર્ગોમાંથી જે લોકો વિકસિત હોય તેને ઓળખી કાઢવાનું કામ છે તેની સોંપણી કરવામાં આવી હતી, જેથી અન્ય પછાત વર્ગોને મળતા અનામતના લાભોથી તેઓને બાકાત રાખી શકાય અને જે જરૂરિયાતમંદવાળા વંચિત લોકો છે તેને વંચિત રહેવા ન પામે તે માટે આ કાર્ય છે એ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ ગુજરાતમાં અન્ય પછાત વર્ગો. ગુજરાતમાં રહેતા ઓબીસીઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ સિવાયના સમાજના ત્રીજા કયા સ્તરના લોકો છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તે નક્કી કરવા માટે ગુજરાત સરકારે 1972માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ અને કાયદા પંચના અધ્યક્ષ શ્રી A.R. બક્ષીના અધ્યક્ષ પંચ હેઠળ, એટલે કે કમિશનની નિમણૂક કરવામાં આવી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના એવા પણ સમાજના અમુક વર્ગો છે, એવી જ્ઞાતિઓ છે કે જે બીજા બધા લોકોની સરખામણીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે. તો તે નક્કી કરવા માટે ગુજરાત સરકારે પણ 1972માં ગુજરાતના હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ, એટલે કે ગુજરાત રાજ્યના જે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા જે નિવૃત્ત થઈ ચૂક્યા હતા અને કાયદા પંચના અધ્યક્ષ તરીકે હતા તેવા શ્રી A.R. બક્ષી છે તેમના અધ્યક્ષતા હેઠળ એક કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. આ પંચ છે તેના જે A.R. બક્ષી છે તેના નામ ઉપરથી બક્ષી પંચ તરીકે જાણીતું થયું. આ પંચે નિષ્ણાંતોની સમિતિ નિમી, એટલે કે નિષ્ણાંત વ્યક્તિઓ છે તેને સમિતિમાં નિમણૂક કરી. આ સમિતિના સભ્યોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના સમાજશાસ્ત્રી, આંતરરાષ્ટ્રીય દેશ વિદેશમાં પ્રખ્યાત તેવા સમાજશાસ્ત્રી ગુજરાતના I.P. દેસાઈ પણ હતા. આ પંચે હાથ ધરેલા સર્વેક્ષણ, એટલે કે તેણે જે સર્વેક્ષણ છે તેના કામમાં I.P. દેસાઈએ ટેકનિકલ એરિયા કન્સલ્ટ તરીકે માનદ સેવા આપી હતી. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના તત્કાલિક અધ્યક્ષ તારાબહેન પટેલ, એમની ટીમનું પણ યોગદાન મહત્વનું રહેલું. સમાજશાસ્ત્ર વિભાગમાં કામ કરતા તત્કાલિક અધ્યક્ષ તરીકે જે તારાબહેન પટેલ હતા તેણે પણ આ કમિશનમાં ખૂબ જ વધારે પ્રમાણમાં મહત્વ આપ્યું હતું. બક્ષી પંચે કોઈ સમૂહના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણાને નક્કી કરવા જ્ઞાતિને, એટલે કે એકમ તરીકે ગણી હતી. બક્ષી પંચે કોઈ પણ સમૂહ હોય તેના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણું નક્કી કરવા માટે જુદી જુદી જ્ઞાતિ છે તેને એકમ તરીકે ગણાવી હતી. બક્ષી પંચે જુદા જુદા સમૂહોની, જુદા જુદા જે સમૂહો હતા, જુદી જુદી જ્ઞાતિઓ હતી તેના સામાજિક, આર્થિક,
શૈક્ષણિક પરિસ્થિતિનો અભ્યાસ કરીને જુદા જુદા સમૂહોની રજૂઆતો સાંભળીને વિવિધ ધર્મની 82 જ્ઞાતિઓને સામાજિક શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ કરી હતી. એટલે કે જે બક્ષી કમિશન છે તેના સર્વેક્ષણ અનુસાર જુદી જુદી સામાજિક રીતે, આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે જુદી જુદી પરિસ્થિતિઓ છે તેમનો અભ્યાસ કર્યો. જુદા જુદા જ્ઞાતિ ધર્મના લોકો છે તેમની રજૂઆતોને સાંભળી અને તેવા વિવિધ ધર્મની જુદા જુદા ધર્મની 82 જેટલી જ્ઞાતિઓ છે તેને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની છે એ ભલામણ કરવામાં આવી હતી. ઈસવીસન 1976માં બક્ષી પંચે પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કર્યો, કારણ કે ગુજરાત સરકાર દ્વારા આ કમિશનની નિમણૂક થઈ હતી, જેથી કરીને 1976માં જે બક્ષી કમિશને પોતાનો અહેવાલ ગુજરાત સરકારને પરત કર્યો. બક્ષી પંચે જે જ્ઞાતિઓ, વર્ગો કે જૂથોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણી તેને અંગ્રેજીમાં સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ એટલે કે SEBC કહે છે. આ યાદીમાં પ્રસંગોપાત એટલે કે સમય અનુસાર સુધારો થતો રહ્યો જોવા મળે છે. આ અન્ય પછાત વર્ગો માટે બક્ષી પંચની જ્ઞાતિઓ જેવો શબ્દ પણ પ્રચલિત થવા લાગ્યો છે, કારણ કે બક્ષી કમિશને છે એ આ ભલામણો આપી હતી, અહેવાલ આપ્યો હતો અને તેણે 82 જેટલી જ્ઞાતિઓને સામાજિક શૈક્ષણિક રીતે પછાત ગણવાનું નક્કી કર્યું હતું, જેથી કરીને આવી જ્ઞાતિઓને બક્ષી પંચની જ્ઞાતિઓ તેવો શબ્દ પણ વધારે પ્રચલિત થયો હતો. બક્ષી પંચે નક્કી કરી આપેલી 82 પછાત જ્ઞાતિઓને રાજ્ય સરકારે ગુજરાતમાં સરકારી, અર્ધ સરકારી ખાતાઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો આપી હતી. એટલે કે ગુજરાત સરકારે તેના જે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોનો વિકાસ થાય તે માટે આવી 82 જ્ઞાતિઓ છે તેણે રાજ્ય સરકારે ગુજરાતમાં જે સરકારી ભરતીઓ થતી હોય, અર્ધ સરકારી ખાતાઓમાં જે જરૂરિયાતો હોય અને શિક્ષણ ક્ષેત્રે છે એ અનામત બેઠકો આવી 82 જ્ઞાતિઓને આપવામાં આવી હતી. કેટલીક પછાત જ્ઞાતિઓ કે જેઓને બક્ષી પંચની યાદીમાં સમાવિષ્ટ કરવામાં ન હતી આવી તે જ્ઞાતિઓએ પોતે પછાત હોવાનો દાવો રજૂ કરીને પોતાનો સામાજિક અને શૈક્ષણિક પછાતપણાની યાદીમાં સમાવેશ કરવાની માગણી કરી હતી. અમુક વર્ગના લોકો, અમુક જ્ઞાતિના લોકો એવા પણ હતા કે જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે પછાત હોવા છતાં પણ તેનો OBCમાં સમાવેશ કરવામાં ન આવ્યો હતો. તેવી જ્ઞાતિના લોકોએ પોતે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત છે તેવો દાવો રજૂ કરી અને પોતાને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવેશ કરવાની માગણી કરી હતી. આથી ગુજરાત સરકારે 1981માં સામાજિક આર્થિક પછાતપણાઓ નક્કી કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી રાણેના અધ્યક્ષપદે પંચની નિમણૂક કરી હતી. એટલે કે ફરીથી 1981માં ગુજરાત સરકારે ફરીથી એક પંચની નિમણૂક કરી. કોની અધ્યક્ષતા હેઠળ? તો કે શ્રી રાણે નામના વ્યક્તિની અધ્યક્ષતા હેઠળ એક પંચની નિમણૂક કરવામાં આવી, જેથી કરીને તે વ્યક્તિના નામ પરથી આ પંચને રાણે પંચ તરીકે ઓળખાયું હતું. આ પછી ગોપાલકૃષ્ણ કમિશન અને સુગનાબેન ભટ્ટ કમિશનનો સમાવેશ થાય છે. ફરીથી સમય અનુસાર છે તે જુદા જુદા કમિશનની નિમણૂક થઈ હતી, જેમાંથી ગોપાલકૃષ્ણ કમિશન અને ત્યારબાદ સુગનાબેન ભટ્ટ કમિશન છે તેનો સમાવેશ થાય છે. 2004 સુધી ગુજરાતમાં 135 જેટલી જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. સમય અનુસાર જ્યારે જ્ઞાતિઓ જુદી જુદી જ્ઞાતિઓ છે પોતે OBCમાં હોવાની દાવો કરતા હતા, OBCમાં પોતે નથી અને ખરેખર આવી શકે છે તેવો દાવો કરતા હતા, ત્યારે જુદા જુદા સમયે જુદા જુદા કમિશનની નિમણૂક થતી હતી અને ફરીથી સર્વેક્ષણ કરી એવી રીતે 2004 સુધીમાં ગુજરાતમાં 135 જેટલી જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલમાં લગભગ આ આંકડાઓ ચોક્કસ નથી, લગભગ 145 જેટલી જ્ઞાતિઓને OBCમાં સમાવેશ થાય છે, જેને 27% લેખે શિક્ષણ, નોકરી અને રાજકીય ક્ષેત્રે અનામત મળે છે. શિક્ષણમાં પણ, નોકરીમાં અને રાજકારણમાં પણ 27% જેટલું અનામત મળે છે. એટલે કે જેટલી સીટ હોય તેના 27% છે તે OBC વ્યક્તિઓને પહેલાં લેવામાં આવે છે. આ બધા ક્ષેત્રોમાં આવક મર્યાદાને લક્ષમાં લેવામાં આવે છે. એટલે કે જ્યારે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરે ત્યારે તે કોઈપણ જ્ઞાતિ કે ધર્મનો વ્યક્તિ હોય તેની આવકને ધ્યાનમાં મર્યાદા તરીકે લક્ષમાં લેવામાં આવે છે. એટલે કે ક્રિમી લેયરમાં આવતા SEBCના લોકોને અનામતનો લાભ મળતો નથી.
ક્રિમી લેયરમાં આવતા એટલે કે કોઈ પણ ગુનો કરેલા જે ઓબીસી ધરાવતા વ્યક્તિ હોય તેને આવા અનામતનો લાભ મળતો નથી. અને જે વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર હોય તેને પણ એસસીબીસીના લોકોને છે તે અનામતનો લાભ મળતો નથી. આમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત સમૂહો ઉપરાંત વિચરતી વિમુક્ત જાતિઓ, લઘુમતી કોમ વગેરે પણ સમાજમાં જોવા મળે છે. જેમ અનુસૂચિત જાતિ એટલે કે ત્યાર પછી અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ, આ સિવાય પણ વિચરતી વિમુક્ત જાતિઓ એટલે કે ઠેર ઠેર વસવાટ કરતી ફરતી જાતિઓ અને લઘુમતી કોમ જે સાવ ઓછા પ્રમાણમાં તેની વસ્તી હોય તેવા પણ વર્ગો સમાજમાં જોવા મળે છે.